વેલકમ ટુ યુટ્યુબ માય ચેનલ. તો આજે આપણે બ્લિંકિટમાં કામ કરવાનું છે. તો પહેલાં આપણે ગીક બુક કરી લઈશું. તો આ કરી ગીક બુક્સ અને કંપની જો બતાવે છે 500 થી 700 રૂપિયા અને તો આ રીતના ગીક્સ બુક કરી લઈશું. ગીક્સ બુક કરીને આપણે જતા રહીશું સ્ટોરેજ જઈને કરીશું આપણે ઓનલાઈન. તો અહીંયા આવે છે એક QR કોડ કંપનીનો, ત્યાં કરીશું આપણે ઓનલાઈન. તો આ થઈ ગયા આપણે ઓનલાઈન. તો જોઈએ ઓર્ડર પર છે. તો આવી ગયો ઓર્ડર, તમે જોઈ શકો છો. તો આ રીતના ઓર્ડર કંઈક આવે છે અને આ રીતના એક્સેપ્ટ કરવાનો. પછી જોઈ લેવાની શું આઈટમ છે. તો અહીંયા તો ખાલી એક વસ્તુ છે. તો ચાલો સ્ટોરેજ જઈને એ વસ્તુ આપણે લઈ લઈએ. સ્ટોરેજ આવી ગયા. તો આ હતી વસ્તુ. તો અહીંયાથી લઈને અમે નીકળી ગયા. આ રીતના પેકેટ મારીને જોઈશું કિલોમીટર કેટલા છે. તો ઇન્ફોસિટીનો ઓર્ડર હતો ને તમે જોઈ શકો છો 1.9 કિલોમીટર સમથિંગ 2 કિલોમીટરનો ઓર્ડર હતો. તો કસ્ટમરે કેશ ઓન ડિલિવરી લઈ આપણે મારી દીધો ઓર્ડર ડિલિવર મારી તો જોઈએ કંપની કેટલા આપે 27 રૂપિયા 2 કિલોમીટરના. હવે કંઈક પૈસા આપે છે. તો આવી ગયા પાછા સ્ટોરેજ આવીને મારી ફરીથી સ્કેન. તો ફરીથી સ્કેન મારે પછી ક્યારે ઓર્ડર કરી છે જોયું. તો આ રીતના તો ફરી બીજો ઓર્ડર એક્સેપ્ટ કરી દીધો છે આપણો. તો આ રહી ગઈ 4 આઈટમ. તો આ આઈટમ આપણે લઈ લીધી છે સ્ટોરેજથી. ઓર્ડર પેકેટ માર્યા પછી ચલો કસ્ટમરના લોકેશન ઉપર. તો કસ્ટમરના લોકેશન તમે જોઈ શકો છો. પીજીમાં યુનિયન લિવિંગ પીજી આવી ગયા છે. કેશ ઓન ડિલિવરી હતી. કસ્ટમરને લગાવ્યો ફોન લગાવીને કહી દીધું આવી જાઓ. તો કસ્ટમરે કરી દીધા ઓનલાઈન. તો અમે મારી દીધી ઓર્ડર ડિલિવર. તો બીજો ઓર્ડર ડિલિવર થઈ ગયો છે આપણો. તો અમે પાછા જઈશું સ્ટોરે. તો પાછા સ્ટોરે જઈને મારીશું સ્કેન. તો આવી ગયા પાછા સ્ટોરે. તો ફરીથી મારી દીધું સ્કેન. તો હવે ત્રીજો ઓર્ડર જોઈ શકો છો તમે. તો આવી ગયો ત્રીજો ઓર્ડર. આ રીતના કંઈક એક્સેપ્ટ કરી દેવાનો છે ઓર્ડર તમારે અને જોઈ લેવાનું છે. તો 4 આઈટમ છે આમાં. તો આવી ગઈ છે આપણે જોડે આઈટમ. અહીંયાથી લઈને આપણે નીકળી ગઈશું કસ્ટમરના લોકેશન ઉપર. મહાલક્ષ્મી 4નો ઓર્ડર છે. તો આ આવી ગઈ મહાલક્ષ્મી 4. કસ્ટમરનો ઓર્ડર આપીને મારી દીધો ડિલિવર. તો પાછા આપણે જઈશું સ્ટોરેજ જઈને એક કડક ચાબી હતી ડીસીભાઈની હતી. તો ચાબી તરીકે પડી ગયો ઓર્ડર. તો ઓર્ડર મારી દીધો એક્સેપ્ટ માર્યા પછી પહોંચી ગયા આપણે સ્ટોરેજથી ઓર્ડર કલેક્ટ કર્યા પછી આપણે નીકળી ગયા કસ્ટમરના લોકેશન ઉપર. તો આવી ગયા લોકેશન ઉપર ઓર્ડર આપી દીધો છે. કેશ ઓન ડિલિવરી હતી 101 રૂપિયા. તો કેશ ઓન ડિલિવરી કેશ લઈને મારી દીધો આપણો ઓર્ડર ડિલિવર. તો અહીંયા મને છે 34 રૂપિયા. તો પાછા નીકળી જશે આપણે સ્ટોરેજ જવા. તો આ જો સરદારની બિલ્ડિંગો. તો પાછા આપણે આવ્યા સ્ટોરેજ ભરી ગયો બીજો ઓર્ડર. તો બીજો ઓર્ડર જોઈ શકો છો તમે. આ રહી લોકેશન. સ્ટોરેજ ઓર્ડર લઈને નીકળી જઈશું કસ્ટમરના લોકેશન ઉપર. તો આ રહી લોકેશન. તો આના મારી દઈશું આપણે ડિલિવર. જોઈએ છે કંપની કેટલા પૈસા આપે છે. તો મારી દીધો ઓર્ડર આપણો ડિલિવર. તમે જોઈ શકો છો 5.256 રૂપિયા. આ રીતના ઓર્ડર મારે ડિલિવર. સ્ટોરેજ પહોંચીને જઈને મારી સ્કેન. તો ફરી બીજો ઓર્ડર. આ રીતના અનેક ઓર્ડર હાથમાં આવી ગયા હતા આપણા. તો ઓર્ડર ડિલિવર કરતાં મારી દીધો ઓર્ડર ડિલિવર. તો પછી એક બીજો આવી ગયો ઓર્ડર એને મારી દીધો ડિલિવર. આ રહ્યો પીજીનો ઓર્ડર ફરીથી. તો આને મારી દીધો ડિલિવર. પીજીને આપે છે આપણો મલ્ટી ઓર્ડર હતો એટલે આપે છે આપણને પૈસા કંઈક 34 રૂપિયા. તો ફરી નીકળી ગયા આપણે ઓર્ડર લેવા. આ ઓર્ડર મારી દીધો ડિલિવર. તો પછી આપણે નીકળી ગયા સ્ટોરેજની મારી સ્કેન. તો ફરી એક ઓર્ડર લઈને નીકળી ગયા પાછા કસ્ટમરના લોકેશન ઉપર. ત્યાં ઓર્ડર આપીને મારી દીધું પાછું ડિલિવર. તો આ રીતના કંઈક કામ ચાલે છે બ્લિંકિટમાં.